લુકની સુવાર્તા એનો 19મો અધ્યાય. મને યાદ નથી કે ક્યારે આત્મિક જાગૃતિની મીટિંગ કયા વર્ષમાં તે યાદ નથી, પણ શારોનમાં જ આપણી આત્મિક જાગૃતિની મીટિંગ હતી ને, આ ઝાંખીના લુક 19માંથી જ પ્રભુનું વચન મેં ત્યાં આપ્યું હતું. અને આજે કેટલીક અલગ બાબતો જે ઈશ્વરે બતાવી છે એ અહીંયા આપણે જોવાના છે. એટલે બાઇબલ જો લાવ્યા છો તો લુકની સુવાર્તા એનો 19મો અધ્યાય એ ખુલ્લી રાખશો. અને ફરીથી જે આપણને નાનપણથી આ વાર્તા સાંભળતા આવ્યા છે, અને છતાંય હું એ જે ઘટના છે, સોરી વાર્તા નથી, જે ઘટના છે એ હું તમને ફરીથી કહેવા માંગુ છું. કે બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ જ્યારે યરીખોમાં થઈને જતા હતા ત્યારની આ ઘટના બની છે. અને એક વ્યક્તિ હતો, એનું નામ પણ બાઇબલ કહે છે કે ઝાંખી એનું નામ હતું. એના વિશે જે નોંધવામાં આવ્યું છે કે એક પુરુષ હતો, એ મુખ્ય દાણી હતો, એ શ્રીમંત હતો. હવે આટલી બાબતો લખવામાં આવી છે એના વિશે કે એ આ રીતનું હતો, મુખ્ય દાણી હતો. એ સમયમાં રોમન સરકારની મારફતે રોમન સરકાર માટે કેટલાક યહૂદીઓ દાન ઉઘરાવતા હતા, જકાત ઉઘરાવતા હતા. અને એમાંનો આ ઝાંખી જે હતો એને એ લોકોએ પસંદ કરેલો કે યહૂદી છે છતાં એને પસંદ કરી કે એના જ લોકો પાસેથી જકાત ઉઘરાવે, દાન ઉઘરાવે. અને એના વિશે એવું લખવામાં આવ્યું છે કે બહુ કપટી હતો, અન્યાયી હતો, પડાઈ લેતો હતો, વધારે પડતું લોકોની પાસેથી લેતો હતો, લાંચ લેતો હતો, ભ્રષ્ટાચાર એના જીવનમાં, એના ધંધામાં, એની નોકરી જે હતી એમાં એને આચરેલો. અને એના કારણે એ શ્રીમંત બની ગયેલો. એની પાસે પુષ્કળ પૈસો હતો. પણ એને એકવાર જે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું હશે કે ભાઈ પ્રભુ ઈસુ છે, સારો સંદેશો આપે છે, લોકોને સાજા કરે છે, એટલે એને ઈચ્છા થઈ હતી કે આ કોણ છે કે જેના વિશે આટલું બધું સાંભળ્યું છે, મેં કદી જોયા નથી. અને જ્યારે એને ખબર પડી કે પ્રભુ ઈસુ યરીખોમાંથી પસાર થવાના છે ત્યારે એના માટે તો આનંદના સમાચાર થયા કે વાવ, પ્રભુ ઈસુ અહીંયા આવવાના છે તો મારે એમને જોવા છે, કેમ કે સાંભળ્યું બહુ છે પણ જોયા નથી. અને એટલે જાય છે. પણ બાઇબલ એવું કહે છે કે એનું જે શરીર હતું, કદ હતું, એ બહુ ઠીંગણો હતો, શરીર એનું નીચું હતું અને બીજા બધા ઊંચા હતા, એટલે ભીડના લીધે પ્રભુ ઈસુને જોઈ શકે એમ હતો નહીં. અને એને ખબર પડી કે હવે પ્રભુ ઈસુનું આવું નજદીક છે, એટલે જઈ અને એની સગવડ મુજબ એક નાનું જે ઝાડ હતું ઝાડની પર ચડી જાય છે. પ્રભુ ઈસુ ત્યાં આવે છે અને જુએ છે કે આ આટલો મોભાદાર માણસ, મુખ્ય દાણી, આટલો ઓફિસર અને ઝાડ પર ચડ્યો છે. આ તો એવું થયું કે આપણે બધા અહીં પેક છીએ અને કોઈ સારો મોભાદાર માણસ આવીને પેલી પાડી પર ત્યાં બેસીને જોતા હોય કે સંદેશો સાંભળતા હોય, રાઈટ? એવી રીતે આ જોતા હતા. પ્રભુ ઈસુ કહ્યું કે ઝાંખી નીચે ઉતર, આજે તો મારે તારા ઘેર ઉતરવાનું છે, જમવાનું છે, મીટિંગ કરવાની છે, તારી જોડે તારા કુટુંબ સાથે મારે સંગત કરવાની છે. અને પછી ઝાંખીએ સરસ રિસ્પોન્સ આપ્યો, પ્રભુ ઈસુને લઈ ગયા. અને આખી જે વાત છે એની પરથી આપણે જોવાના છીએ કે ઝાંખી જેના માટે સમાધાન ઈસુની સાથે કરવું, ઈશ્વર સાથે કરવું એ અશક્ય હતું. પણ એ સમાધાન કઈ રીતે થયું અને એ સમાધાનની સાબિતીઓ કઈ છે કે એનું સમાધાન ખરેખર થયું ઈશ્વરની સાથે, પ્રભુ ઈસુની સાથે, એ આપણે જોવા માંગીએ છીએ. બાઇબલ એવું કહે છે કે તેણે ઈસુને જોવાની કોશિશ કરી કે એ કોણ છે. સૌથી પહેલી બાબત, ઝાંખી વિશે જે આખું નકારાત્મક ચિત્ર લુક એમની સુવાર્તામાં આપે છે ને કે ઝાંખી આવો હતો, એ પાપી હતો, મુખ્ય દાણી હતો, અન્યાયી હતો, શ્રીમંત હતો, બધું ભ્રષ્ટાચારથી, લાંચથી, ખોટા રસ્તેથી એને ભેગું કરેલું. એના વિશે ખોટું ચિત્ર આખું ઊભું કરે છે, ખરાબ ચિત્ર ઊભું કરે છે, નકારાત્મક ચિત્ર ઊભું કરે છે. પણ એ પછી લુક આપણા બધાનું ધ્યાન એવી બાબત પર લઈ જાય છે કે પેલી બધી જ બાબતોને ઢાંકી દે છે. અને એમાંની પહેલી જ બાબત લુક શું કહે છે કે એણે ઈસુને જોવાની કોશિશ કરી. બરાબર, આત્મિક જે સભાઓ આપણે કરી છે ને કે આત્મિક જાગૃતિ, તમે જાણો છો આત્મિક જાગૃતિની સૌથી પહેલું પગથિયું કયું છે? આત્મિક જાગૃતિ મારામાં કઈ રીતે આવે, એની શરૂઆત કઈ રીતે થાય? આ પહેલું પગથિયું છે. કયું? ઈચ્છા. ઝાંખીએ ઈચ્છા કરી કે મારે ઈસુને જોવા છે, સાંભળ્યું બહુ ઈસુ વિશે, એમના ચમત્કારો, એમનું શિક્ષણ,
બહુ સાંભળ્યું, પણ મારે હવે ઈસુને જોવા છે. આ ઈચ્છાથી આત્મિક જાગૃતિની શરૂઆત થાય છે વાલા. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે આપણે અહીંયા જે ભેગા થયા છે, આપણા ઈરાદા સ્પષ્ટ કરીએ કે હું કેમ આવ્યો છું અહીંયા, હું શું ઈચ્છા રાખીને આવ્યો છું, કઈ અપેક્ષાઓ રાખીને હું અહીંયા આવ્યો છું. મારે એરિયામાં છે એટલે મારે આવવું પડે, નહીં તો કારભારી કે ડીસુ સાહેબ મારો ચહેરો અહીં નહીં જુએ તો બીજી વાર મળશે તો કહેશે કેમ નતા આયા. બીકના કારણે, આંખની માણસની બીકના કારણે આપણે બેઠા છીએ કે ભાઈ હવે જવું પડે, બીજા બધા લોકો છે ને, આપણે જવું પડે, આપણા એરિયામાં મીટિંગ છે, જવું જ પડે. કયા કારણથી આપણે ઈસુ પાસે આવવાનો પ્રયત્ન કરીએ છીએ? કઈ ઈચ્છા છે? આપણો ઈરાદો અહીં આવવા પાછળ કયો છે વાલાવો? ઝાંખી સૌથી પહેલા યોગ્ય ઈચ્છા લઈને આવ્યો અને પ્રભુ ઈસુ એનું હૃદય જોયેલું વાલાવો. જો એનો ખોટો ઈરાદો, ખોટી ઈચ્છા હોત ને તો પ્રભુ એને ઝાડ પર જ રહેવા દીધો, ઝાડથી ઉતાર્યો ના હોત. પણ ઈસુ જ્યારે હૃદયની ઈચ્છા જોવે છે ને વાલાવો, એટલે જ ઈશ્વરનું વચન કહે છે જેઓને ન્યાયપણાની ભૂખ છે, ભૂખ હોવી જોઈએ, એ ઈચ્છા હોવી જોઈએ, એ લોકો જ ધરાશે. બાકીના તો આવતા વર્ષે પણ જ્યારે એલિમ આત્મિક જાગૃતિની મીટિંગ કરશે ને ત્યારે પાછા જ આવશે. અને ગયા વર્ષે હતી ત્યારે આપણે અહીંયા જ હતા, પણ એ જાગૃતિ આવી નહીં. કેમ? આપણા ઈરાદા જ ખોટા હતા, ઈચ્છા જ લઈને નતા આયા. પરંતુ આપણી ઈચ્છા છે ને, એને ખ્રિસ્ત કેન્દ્રિત કરીએ, ખ્રિસ્તની પાસે લઈ આવીએ. ઝાંખી કહે છે મેં સાંભળ્યું બહુ. દર રવિવાર તમે સાંભળો છો ઈસુ વિશે? હા. મીટિંગોમાં સાંભળો છો? હા. ટીવીમાં સવારે પ્રોગ્રામમાં સાંભળો છો ઈસુ વિશે? હા. બહુ થયું, પણ મારે હવે એ ઈસુને જોવા છે. ત્યાંથી આત્મિક જાગૃતિ શરૂ થાય છે વાલાઓ. સાંભળ્યું બહુ, પણ અહીં હજુ ઈસુ આયા નથી, મારે એમને જોવા છે. ઝાંખી કહે છે એ મારી ઈચ્છા છે. ત્યાંથી શરૂઆત થશે. એ જ ઈચ્છા ઈસુ આજે એના લોકમાં જોવા માંગે છે કે જે સાચા હૃદયથી કહેતું હોય કે ઈસુ બહુ થયું, બહુ સાંભળ્યું, બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું, બધા બહુ સંદેશા સાંભળ્યા, બહુ જ આર્ટિકલ્સ વાંચ્યા, બહુ ટીવી જોયું, સંદેશાઓ સાંભળ્યા, પ્રભુ બહુ થયું, પણ છતાંય સમાધાનની ઈચ્છા કદી થઈ નથી. કેમ કે દિવસ ઉગે અને હું મારા કામમાં જતો રહું છું, મારા શરીરની બાબતોમાં હું પ્રભુ મગ્ન થઈ જાઉં છું, અને મારા આત્માની જે ઈચ્છાઓ હોય ને, મારા આત્માના જે વિષયો હોય એ બધા હું ભૂલી જાઉં છું. પ્રભુ આજે આપણી ઈચ્છાથી શરૂઆત કરવા માંગે છે. તે ઈચ્છા લઈને આવે છું. મારા માટે વાલાઓ છે ને બહુ સંઘર્ષ હોય છે. જ્યારે જ્યારે પ્રભુનું વચન આપું ને ત્યારે અંદરનો જે હિરેન છે ને, જે પાપી સ્વભાવ, એ ઊંચો થવાનો પ્રયત્ન કરે, લોકો વાહ વાહ કરે, પણ એની સાથે આખો સંઘર્ષ કરવાનો છે કે એ ઈચ્છા નહીં, મારે તો ખ્રિસ્તને ઊંચા કરવાના છે. હિરેન ના ઊંચો થવો જોઈએ. આ જે ઈચ્છા છે ને એ ખ્રિસ્તને કેન્દ્રિત થવી જોઈએ. આપણી બધી ઈચ્છાઓ એક જ બાબત કે મારે ઈસુને જોવા છે, મારે ઈસુને ઊંચા કરાયેલા જોવા છે, ઈસુને ઊંચા કરવા છે. હું સમાપ્ત થઈ જાઉં, હું ખલાસ થઈ જાઉં, પણ મારે ઈસુને મારે જોવા છે. ઝાંખી આ એક ઈચ્છા, એનામાં ખરાબ બાબત હતી એના જીવનમાં. હા, આપણે અહીં જે બેઠા છે ને ઘણી વાર વિચાર કરીએ કે આવો તું નથી, જેના વિશે બાઇબલ કહે છે કે આવો હતો, અન્યાયી, ખોટા રસ્તે શ્રીમંત થયેલો, હું તો આવો નથી. પવિત્રતાની માપણીની જ્યારે વાત આવે ને, પવિત્રતાનું માપદંડની જ્યારે વાત આવે, ત્યારે આપણે એકબીજાની સાથે સરખાઈએ છીએ પોતાને કે હું ઓકે, પેલા ભાઈ જેવો તો હું નથી. હા, કે એમણે તો આવા પાપમાં એ જીવી રહ્યા છે, પેલી સ્ત્રી સાથે એનો સંબંધ છે, હું તો એવો નથી ને. પેલી બહેનનો બીજા વ્યક્તિ સાથે આવો સંબંધ છે, હું તો એવી નથી. પેલી છે ને ખોટા રસ્તે જ, હું તો એવી નથી. આપણા આત્મિકતાના જે માપદંડ છે
એ બધા એકબીજાના સરખામણીના છે, અને એટલે આપણે પોતાને આત્મિક માનીએ છીએ. ઝાંખી આવો તો હું તો એવો નથી ને, એની સરખામણીમાં પવિત્રતા એકબીજાની સરખામણીથી નથી મપાતી વાલાઓ. પવિત્રતા તો એની દ્રષ્ટિથી જોવું જોઈએ. હિરેનનું જીવન એની દ્રષ્ટિથી મપાવવું જોઈએ. એ મને કેવો જુએ છે, એ પવિત્રતા છે. તમે મને કેવો જુઓ છો, એનાથી કઈ લાગે વળગતું નથી, એનાથી પવિત્રતા મપાતી નથી. એનાથી ખાલી દંભ અને છેતરપિંડી થાય છે. પણ જે ઉપરથી જુઓ છે ને તમને મને, એ દ્રષ્ટિથી તમે જોજો પોતાની જાતને કે મારો ઈશ્વર આજે આકાશ ખુલ્લું છે, મને જે જોઈ રહ્યો છે ને એ મારું જીવન ખુલ્લા ચોપાનિયા જેવું છે. એને બધી ખબર છું કોણ છું, કેવો છું. આ આવો હતો, છતાંય એની માટે આશા હતી. આપણે અહીં બેઠા છીએ, આપણા માટે આશા છે. એ સમાધાનની આશા છે, એ ઈશ્વરના આશીર્વાદની આશા છે, એ ઈશ્વરના અનુભવની આશા છે. પણ એક જ બાબત, ઈચ્છા. એ આત્માની ઈચ્છા લઈને આપણે આવ્યા છીએ વાલાવો. ઝાંખીએ એ ઈચ્છા કરી કે મારે ઈશુને જોવા છે, અને ઈચ્છાથી આગળ પછી લખ્યું છે એણે કોશિશ કરી. ઈચ્છા રાખવાથી કશું થતું નથી, આગળ પ્રયત્ન કરવા પડે, કોશિશ કરવી પડે, પ્રયત્ન કરવા પડે. હું ઘણી બધી વાર કહું છું કે આપણે આપણા શરીરની પાછળ કેટલા પૈસા ખર્ચીએ છીએ, રાઈટ? લગ્ન હોય, સારા પ્રસંગો ઈશ્વર આપે, આપણા શરીર માટે કેટલા ખર્ચા કરીએ છીએ. નવા કપડાં, મેકઅપ હોય, નવી બાબતો, કેટલા ખર્ચા આપણા શરીર માટે કરીએ છીએ. આત્મિક જાગૃતિની આ સભા છે, એની માટે કઈ ખર્ચો કર્યો કે વાહ આત્મિક જાગૃતિની મીટિંગ છે, મારે હવે નવું બાઇબલ લેવું છે, સ્ટડી બાઇબલ લેવું છે કે હું વધારે એમાં અભ્યાસ કરી શકું. એવા ખર્ચા કર્યા આપણા આત્માને લગતી બાબત માટે. કોશિશ કરી. ઈચ્છા તો છે, બધાની ઈચ્છા હોય કે હા મારે અનુભવ જોઈએ છે ઈશ્વરનો, પણ એની માટે કોશિશ કેટલી છે? જે નાણાં શરીરને માટે આપણે જેટલા ખર્ચીએ છીએ, કેટલા નાણાં આપણા આત્મિક જીવન માટે ખર્ચીએ છીએ. આપણા બાળકોને બધું બહુ જ આપણે શારીરિક પૂરું પાડીએ છીએ, એમના આત્માની કાળજી માટે કેટલા પૈસા વાપરીએ છીએ. ફૂટબોલ જોતો હોય, ક્રિકેટ બેટ જોતો હોય, બાળકોને બેટા શું જોઈએ છે? મોબાઈલ લે. એમના આત્માની કાળજી માટે કેટલું કરીએ છીએ. કેમ કોન્ફરન્સીસમાં મોકલવાની આવે, કેટલા પૈસા એમની માટે ખર્ચીએ છીએ. ઈચ્છા પ્રયત્નથી આગળ વધવું જોઈએ. એને કોશિશ કરી ઝાંખીએ કે મારે આજે જોવા છે, પ્રયત્ન એને કર્યો. આત્મિક જાગૃતિ વાલાઓ ત્યારે આવે છે કે આપણે પ્રયત્ન કરવા પડે છે. અને અહીં આયા છો તમે, આ એક ઘણા પ્રયત્નમાંનો એક પ્રયત્ન છે કે તમે અહીં આયા છો. ઈચ્છા અને વા પ્રયત્ન. ઝાંખી ત્યાં કોશિશ કરી, પણ ભીડને લીધે તે જોઈ શક્યો નહીં. ભીડને લીધે જોઈ શક્યો નહીં. હવે જે આખું આ ઘટના જે બની છે ને વાલાઓ, એમાં ઘણા આત્મિક સત્યો પ્રભુએ આપણને આપ્યા છે. શારીરિક ઘટના તો બની જ છે, પણ એની પાછળ આત્મિક સત્યો પ્રભુએ આપ્યા છે. જેમ કે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે ભીડના લીધે જોઈ શક્યો નહીં. રાઈટ? કૂતરાને લીધે આગળ વધી શક્યા નહીં, ભીડને લીધે એ જોઈ શક્યો નહીં. ભીડ એટલી હતી, લોકો એની અને ઈસુની વચ્ચે હતા. ખ્યાલ આવ્યો તમને? ઈસુ ત્યાં હતા, ઝાંખી અહીં હતો, પણ એમની વચ્ચે લોકો હતા. બોલો, આપણે જીવન તપાસીએ કે ઈસુને જોવામાં આજે વચ્ચે કયું નડતર છે? ઈચ્છા છે, પ્રયત્ન કરી રહ્યા છે, પણ કેવા એવા લોકો છે કે જે વચ્ચે આવી રહ્યા છે કે જેના લીધે હું ઈસુને જોઈ નહીં શકતો.
શક્ય છે એ શરીરના લોકો હોઈ શકે, એ આપણા જ કુટુંબના લોકો હોઈ શકે, કે બીજા આવી આપણી સંગત હોઈ શકે, કે જે આપણને ઈસુને જોતા અટકાવે છે, ઈસુનો અનુભવ કરતા અટકાવે છે. કેવા એવા લોકો છે કે જે આપણને આગળ વધતા અટકાઈ રહ્યા છે? પણ ફરીથી, ભલે ભીડ અટકાવરૂપ હોય, ભલે ઝાંખી પ્રભુ ઈસુને જોઈ ના શકતો હોય, પણ એને બીજો રસ્તો શોધી કાઢ્યો. અને બાઇબલ એવું કહે છે કે તમે ને હું આપણા પોતાના કામોથી અથવા તો આપણા પોતાની લાયકાતથી, આપણા પોતાના શક્તિથી ઈશ્વરની પાસે કદી જઈ શકતા નથી, ઈશ્વરની પાસે કદી જઈ શકતા નથી, એમની સાથે કદી સમાધાન કરી શકતા નથી. કેમ કે આપણે ઝાંખી શારીરિક રીતે મર્યાદિત હતો, બેનો દુપટ્ટા લઈને આવ્યો તો એક એકને બાંધીને બેસાડ દો, એટલે ઝઘડે ને એકબીજાની જોડ જાય નહીં. ઓકે ભાઈ, થોડું ધ્યાન આપજો એટલે આપણને ફરીથી નડે નહીં. રાઈટ, એનીવે આ સંઘર્ષ છે, રાઈટ. શરીર અને આત્માનો આ જ સંઘર્ષ છે કે સવાર પડે ને એટલે શરીર આપણને, આ કૂતરા જે આપણું ધ્યાન ખેંચે છે ને, શરીર આપણું ધ્યાન પછી એ શરીરની બાબતોમાં જ લઈ જાય છે, અને આત્મા આ બાજુ ઝંખે છે કે ઈશ્વરની બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે પોતાની તાકાતથી ઈશ્વર સાથે સંબંધ કરી શકતા નથી, એ સમાધાન શક્ય નથી, કેમ કે વચ્ચે ભીડ છે. ગલાતીનો પત્ર, એફેસીનો પત્ર, એમાં તમે વાંચો, અભ્યાસ કરો તો બાઇબલ એવું કહે છે ઈશ્વર અને તમારી વચ્ચે એક ભીત છે, અને એટલે તમે એમને જોઈ શકતા નથી, તમે એમને અનુભવી શકતા નથી, પાપની માફી મેળવી શકતા નથી, જે આત્મિક મરણમાં જીવન જઈ રહ્યું છે એમાં જીવન પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે તમારી પોતાની પાસે એવી લાયકાત નથી, આત્મિક રીતે એવી શક્તિ નથી કે તમે પાપની માફી મેળવી શકો. ઝાંખી તો શારીરિક રીતે મર્યાદિત હતો, તમેનું આત્મિક રીતે મર્યાદિત છે, પોતે પાપની માફી મેળવી શકતા નથી. પણ ઝાંખીએ રસ્તો શોધી કાઢ્યો, અને એ રસ્તો કેટલો સુંદર છે. ઈશ્વર છે ને, એમણે જે તમને મને વચન આપે છે, એ જે ઘટનાઓ બની પણ એની પાછળ કેવા આત્મિક સત્યો આપેલા છે. ચોથી કલમ, તેથી આગળ દોડી જઈને તે તેને જોવાને એક ગુલ્લર ઝાડ પર ચડ્યો. ઝાંખી સાની પર ચડ્યો? ઝાડ ઉપર. અને ઝાડ પરથી ઈસુને જોવા શક્ય હતું એની માટે? હા. નીચે હતો ત્યારે શક્ય હતું? ના. આપણે જ્યારે નીચે છીએ ને ત્યારે સમાધાનનું વિચારવું પણ અશક્ય છે. જ્યારે આપણે નીચે છીએ, જે પાપી અવસ્થામાં આપણને બતાવે છે કે આપણી અવસ્થા આવી છે, પાપમાં, એ કાદવમાં ખૂંપેલા છીએ, અને પેલી બાજુ જે ઈસુ છે એમને જોઈ શકતા નથી, પણ એક માર્ગ છે ઈસુને જોવાનો. એ ઝાંખી આપણને બતાવે છે કયો માર્ગ? કે ઝાડ પર ચડી જવું, લાકડા પર ચડી જવું. લાકડું એક એવું છે કે જે તમને ઈસુના દર્શન કરાવે છે, એ સમાધાનનો જે માર્ગ છે એ તમને બતાવે છે. અને એ જ લાકડું વધસ્તંભ, જે 2000 વર્ષ પહેલા તમારા મારા માટે ઊભું કરવામાં આવ્યું. ઝાંખી તો ગુલ્લર ઝાડ પર ચડ્યો, પણ આપણા પ્રભુ ઈસુ એ લાકડા પર, એ વધસ્તંભ પર ચડ્યા. વાલાવો, એટલે જ બાઇબલ કહે છે કે જેની દૃષ્ટિ લાકડા પર છે એને જીવન છે. ઝાંખી માટે આ બધું શક્ય ક્યારે બન્યું? એ લાકડા પર ગયો, લાકડાના આધારે એ ગયો. તમે જો લાકડાના આધારે આવે છે ને, વધસ્તંભના આધારે, પ્રભુ ઈસુના દર્શન ત્યાં છે. વાલાઓ, આપણી બધી મર્યાદાઓ ત્યાં મટી જાય છે, કેમ કે વધસ્તંભ આપણા માટે ઊંચો છે. વધસ્તંભ પર પ્રભુ ઈસુ
પોતે છે કે જેના આધારે તમેનું આ સમાધાન કરી શકીએ છીએ, એ શક્ય છે. હવે જ્યારે ઝાંખી ઝાડ પર છે અને પ્રભુ ઈસુ આવે છે, એને ઉતારે છે કે તું આય અને મારે તારા ઘરે જવાનું છે. બલાવો, આ સમાધાન તમે જુઓ, ઝાંખી કઈ રીતે આ સમાધાનનો પ્રત્યુત્તર આપે છે. 6ઠી કલમ, તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે. નકારાત્મક બોલનારા તો આવી જવાના છે, નકારાત્મક જોનારા લોકો આવી જવાના, તમને નિરાશ કરનારા લોકો તો આવી જવાના છે. ઝાંખીને કેટલાય વ્યંગમાં કીધું હશે, મસ્કરીમાં કીધું હશે, તું પાછો સુધરવા ગયો કે ઈસુને ઘેર લઈ ગયો? તમને નિરાશ કરનાર લોકો હશે, પણ જુઓ ઝાંખીનું, એ તો આનંદથી ઈસુને ઘરે લઈ જાય છે ને બધું જ છે. અને હવે આપણે મહત્વની વાત પર આવીએ છીએ, જે સમાધાનની આપણે વાત કરી રહ્યા છે ને. 8મી કલમમાં ઝાંખીનું જે શરીરની વાત છે ને, એનું જે શરીરની સ્થિતિ, એની પર તમે ધ્યાન આપો. બાઇબલ એવું કહે છે, ઝાંખી ઊભા રહીને, પ્રભુ ઈસુ જ્યાં બેઠા છે ને એના ઘરમાં, પણ ઝાંખીની શારીરિક સ્થિતિ બાઇબલ કેવી કહે છે? ઝાંખી શું છે? એ ઊભો રહ્યો છે, એ બેઠો નથી. ખરેખર તો એ મુખ્ય દાણી છે. મોભાની રીતે જોવા જાઓ, ઓફિસની રીતે જોવા જાઓ, પ્રભુ ઈસુ એના કશા લાગે વળગે નહીં. એ તો ઊંચો માણસ છે, દાણીઓમાંનો ઓફિસર. એ પોતાના ઘરમાં, પોતાના મહેલમાં બેઠો છે, ઊભો છે. એને તો બેસવું જોઈએ મુખ્ય આસન પર અને પ્રભુ ઈસુ સાઈડ પર હોય. પણ બાઇબલ એવું ચિત્ર આપે છે કે જ્યારે પ્રભુ ઈસુ એના ઘરે આવે છે ને, ત્યારે ઝાંખી ઊભો રહેશે, એ બેસતો નથી, એ ઊભો રહ્યો છે. આ એનું આખું શરીરનું જે સ્થિતિ છે ને, એ શું બતાવે છે? સેવા કરનારની. કારણ કે એ સમયમાં જે નોકર ચાકર હતા, એ એમના શેઠ માલિક જમે ત્યારે એ લોકો રૂમાલ લઈને અથવા તો ખાવા પીવાનું જે કંઈ હોય એ ત્યાં હાજર એમની પાસે ઊભા રહે. આ સ્થિતિ બતાવે છે કે ઝાંખી પ્રભુ ઈસુની સેવામાં ત્યાં ઊભો રહ્યો છે. વર્ષો એને કાઢી નાખ્યા દાણની ચાકી પર, ત્યાં એને ભ્રષ્ટાચારમાં, ભ્રષ્ટતામાં એને વર્ષો કાઢી નાખ્યા, પણ અત્યારે એ પ્રભુ ઈસુની આગળ જઈને ઊભો છે. અને ઊભા રહીને પ્રભુને કહ્યું, પ્રભુ મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને આપું છું. જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. 2 બાબત, 2 મહત્વની બાબત સમાધાન વિશે અહીં આવે છે. પહેલી જ બાબત, ઝાંખીનો પસ્તાવો અહીં દેખાય છે. ઝાંખીનો પસ્તાવો અહીં દેખાય છે. એને શું કહ્યું? અન્યાયથી મેં જેનું લીધું છે એનું 4 ગણું પાછું આપીશ. ઝાંખી કબૂલ કરે છે કે હું પાપી છું, મેં અન્યાયથી લીધું છે. એ કબૂલ કરે છે, એ પસ્તાવો કરે છે. એને દુઃખ થયું કે પ્રભુ ઈસુ આવ્યા, મારા ઘરે આવ્યા. જે બાબત લખવામાં નહીં આવી, પ્રભુ ઈસુ જમતા હશે કે જમ્યા પહેલા એમણે ઝાંખીની સાથે વાત કરી હશે, સંદેશો આપ્યો છે. કેટલીક બાબત બાઇબલ આપણને જણાવતી નથી કે વાર્તાલાપ કયો થયો વગેરે, પણ ડાયરેક્ટ આપણને ચિત્રમાં લઈ જાય છે કે ઝાંખી ઉભો છે, ઝાંખી હવે બોલી રહ્યો છે. પણ પ્રભુ ઈસુનું વચન જે એને સાંભળ્યું, પ્રભુ ઈસુની વાત એને જે પ્રભુ ઈસુના મુખે સાંભળી, હવે એ જવાબ આપે છે, પ્રભુ હું તો અન્યાયી છું. કેમ કે પ્રભુ ઈસુ એના વિશે જાણે છે ને એને બધું જ કહ્યું હશે કે ઝાંખી તારું જીવન કેવું છે. અને જ્યારે એને આ ખબર પડી ને, ત્યારે કહે છે કે પ્રભુ હું અન્યાયી છું, મારું જીવન તમારા સંબંધમાં યોગ્ય નથી, તમારા નિયમ શાસ્ત્ર મુજબ મારું જીવન નથી પ્રભુ, તમે જે માર્ગો આપ્યા છે એ માર્ગો મુજબ હું જીવતો નથી પ્રભુ, હું અન્યાયી છું. એને પસ્તાવો કર્યો. આપણે જે સમાધાનની વાત કરીએ છીએ ને વાલાઓ, તમારું સમાધાન ઈશ્વર સાથે થયું છે કે નહીં એની આ એક નિશાની છે, પસ્તાવો. જો એ થયો હોય ને પસ્તાવો, તો માની લેજો
કે તમારું સમાધાન ઈશ્વરની સાથે થયું છે. અને એ પસ્તાવો કેવો હોવો જોઈએ? સમય નથી, પણ બીજા કરંથીમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર તરફથી જે ખેદ હોય છે ને, એ ખેદ સ્વર્ગીય બાબતો તરફ, તારણ તરફ, માફી તરફ લઈ જાય. જે ઈશ્વર તરફથી ખેદ હોય છે, એટલે ઈશ્વરનું વચન જ્યારે આપવામાં આવે ને ત્યારે આપણને ખેદ થાય કે હું પાપી છું, જે એને થયું. અને એ કહે છે ઈશ્વર તરફથી જે ખેદ આવે એ માફી રૂપ હોય છે, તારણમાં લઈ જાય છે. પણ જે સંસારનો જે ખેદ હોય, ખાલી માનવીય રીતે દુઃખ થતું હોય ને, તો એ મરણઘાતક છે. અને આ સમજવું હોય તો પિત્તર અને યહૂદા ઇસ્કારિયોતની જે આખી ઘટના બની, પિત્તરે પ્રભુ ઈસુનો નકાર કર્યો અને પછી પ્રભુ ઈસુની નજર જ્યારે પિત્તર પર પડે છે ને, વધસ્તંભ પર જતા પહેલા, બાઇબલ એવું માથેની સુવાર્તામાં લખે છે બહુ સરસ રીતે કે પિત્તર રડ્યો. એને ખબર પડી કે મેં મારા પ્રભુનો નકાર કર્યો. એક નહીં, 3 વાર મેં પ્રભુનો નકાર કર્યો. અને જ્યારે ઈશ્વરીય દુઃખ એને થયું કે મેં મારા પ્રભુનો, મારા ગુરુનો નકાર કર્યો, અને ત્યારે એને દુઃખ થયું. પણ એ દુઃખ કેવું હતું? બાઇબલ કહે છે ઈશ્વર તરફથી જે દુઃખ આવે છે ને, પાપનું પસ્તાવાનું જે દુઃખ આવે છે, એ માફી તરફ લઈ જાય છે. એ પછી પિત્તરનું શું થયું? એ દુઃખ થયું પિત્તરને, પિત્તર ખોવાઈ ગયો ના, એ પાછો ઉભો થયો. અને 50મા દિવસે એવી રીતે ઉભો થયો કે પવિત્ર આત્માએ એ પાત્રનો બહુ અજાયબ ઉપયોગ કર્યો. આ જે એને ખેદ થયો, એને પાપની એનું ભાન થયું, ઈસુના નકારનું જે ભાન થયું, આ નકાર, આ દુઃખ એને ક્યાં લઈ ગયો? જીવનમાં લઈ ગયો. એ પ્રભુ ઈસુની પાસે પાછો ગયો માફી માંગવા. યહૂદા ઇસ્કારિયોતની વાત આવે છે કે એણે પ્રભુ ઈસુને પકડાયા, અને જ્યારે એને જોયું કે આ તો વધસ્તંભ પર એને ચડવાની વાત આવે છે, બાઇબલ એવું કહે છે એને પશ્ચાતાપ થયો અને ખેદ થયો કે મેં પ્રભુ ઈસુને આવું કર્યું, પકડાવી દીધા 30 સિક્કા માટે. એને ખેદ થયો. પિત્તરને જેવું દુઃખ થયું કે મેં પ્રભુ ઈસુનો નકાર કર્યો, યહૂદાને એવું જ થયું કે મેં પ્રભુ ઈસુને વેચી દીધા. પણ એ જે ખેદ હતો ને, એ સંસારિક ખેદ હતો, એ માનવીય ખેદ હતો. અને એના કારણે એ ઈસુ પાસે ગયો નહીં. એ ક્યાં ગયો? લટકાઈ ગયો. એ મરણ ઘાતક છે. ઝાંખીને અહીંયા જે ખેદ થયો ને, પ્રભુ ઈસુએ એને જે વાત કરી, એને જે ખેદ થયો, એ તારણ સાધક છે વાલાઓ. સાચો જે પસ્તાવો છે ને, એ તમને ઈશ્વર તરફ લઈ જાય. એટલે તમારું સમાધાન થયું છે કે નહીં, એ તમારે ચેક કરવું હોય, જાણવું હોય તો તમે અંદર જોઈ લો કે કોઈક સમયે ભૂતકાળમાં એવું થયું કે ઈશ્વરનું વચન મારી પાસે આવ્યું અને મને ઈશ્વરીય ખેદ થયો કે હિરેન તું પાપી છું. લોકો તને ગમે તેવું માનતા, ગમે તેવું જોતા, મારું કુટુંબ ગમે તેવું જોતું, પણ તું મારી દ્રષ્ટિમાં પાપી છું. એ બાબત, એ પસ્તાવો ઈશ્વર તરફ, માફી તરફ લઈ જાય. પ્રભુ સોરી, હવેથી હું જે જીવન જીવતો આવ્યો છું, જેવું બોલતો આવ્યો છું, જેવું જોતો આવ્યો છું, જેવું સાંભળતો આવ્યો છું, હવે એ માર્ગમાં નહીં જવું, પણ હવે તારા માર્ગમાં હું ચાલીશ. તારા નિયમો મેં છોડ્યા છે, પણ હવે તારા નિયમોનું પકડી રાખીશ. એને પસ્તાવો કહેવાય. એક સમય આપણા જીવનમાં એવો આવ્યો હોવો જોઈએ, જો સમાધાન થયું છે એની સાબિતી તમારે જોઈએ છે, તો ઝાંખીને જે પસ્તાવો થયો ને કે મેં અન્યાયપણે આ બધું ભેગું કર્યું છે, 4 ગણું પાછું આપીશ અન્યાયપણામાં, એને જે દુઃખ થયું એ દુઃખ એને ઈસુની પાસે લઈ ગયું. એ આપણને ઈસુની પાસે લઈ જવું જોઈએ. સાવધાન રહેજો. ઘણી વાર શું થાય, ઘણા લોકો જે દુઃખ અનુભવે છે ને, એને લીધે એ ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે કે આવું થયું, હવે હું દેવળમાં જવાનું બંધ કરી દઈશ, મારાથી આવી ભૂલ થઈ ગઈ, હું એવું કરી દઈશ. મને યાદ છે, હું જ્યારે લગભગ 22 વર્ષનો હતો, બાઇબલ સ્ટડી વગેરે અમે સંગતમાં હતા, અને અમારો એક મિત્ર હતો કે એ પણ પ્રભુને બહુ અજાયબ પ્રેમ કરતો હતો. અને એના કોઈક મિત્રો એને મળ્યા અને એને જઈને એ સમયમાં એક ફિલ્મ જોઈ લીધું, પિક્ચર જોઈ લીધું. ખબર નહીં એ કોનું હશે, પણ પિક્ચર જોઈ લીધું. અને એના લીધે એને એટલો બધો ખેદ થયો, એને એવું લાગ્યું કે મેં પાપ કરી દીધું, પિક્ચર જોઈ લીધું. બરાબર છે ને, પ્રભુથી હંમેશા દૂર ચાલ્યો ગયો. એ ખેદ ના લીધે મેં આવું કર્યું, એ પોતાને સહન ના કરી શકે, એટલો દોષિત પોતાને માનવા લાગ્યો કે પ્રભુ ઈસુથી દૂર ચાલ્યો ગયો. આજે હું એને કેટલો સમજાવું છું, પણ ખબર નહીં.
આવા જે ખેદ થાય ને, એ ઈશ્વરીય ખેદ નથી કે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જાય, એના લોકથી દૂર લઈ જાય, એની સંગતથી દૂર લઈ જાય. આવા જે ખેદ થતા હોય ને કે હવે તું બાઇબલ નહીં વાંચું, ઈશ્વરનું વચન નહીં વાંચવું, ના, એ થતું હોય ને તો એ સમાધાન નથી. પણ જો એ થતું હોય કે ના, આવું થયું, હું ઈશ્વરની પાસે પાછો જઈશ, એની સંગતમાં રહીશ, બાઇબલ વાંચીશ, ઈશ્વરના માર્ગોમાં પાછો ચાલીશ, જો આ થાય ને તો ભલા એ સાચો પસ્તાવો છે. એટલે તમારા જીવનમાં સમાધાન થયું છે કે નહીં, એની આ એક પહેલી નિશાની છે કે પસ્તાવો થયો હોવો જોઈએ. અને એ પસ્તાવો એટલે ઈશ્વરની પાસે પાછા આવવા જોઈએ. જાખી ઈસુની પાસે પાછો, એને કીધું કે મેં અન્યાય પણ આ બધું ભેગું કર્યું, એને પસ્તાવો કર્યો, એને કબૂલાત કરી. પણ એમાં જ જે બીજી બાબત આપણે જોવા માંગે છે, શું કહે છે? મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રોને, શું કહે છે? કયો કાળ લખવામાં આવ્યો છે ત્યાં? આપીશ નહીં, શું લખ્યું છે? આપું છું. મારી સંપત્તિનો અડધો ભાગ હું દરિદ્રોને આપું છું. વર્તમાન કાળ લખવામાં આવ્યો છે. અને જે અન્યાયપણામાં મેં લોકોનું પડાવી લીધું છે, એ લોકો જ્યારે આવશે ત્યારે એમને હું 4 ગણું પાછું આપીશ. ભવિષ્યકાળની વાત કરવામાં આવી. અત્યારે તો હું આપવા માંડું છું, એવું એને કહ્યું કે ગરીબો બહાર હશે, આજુબાજુ હશે, એ કહે છે મારી સંપત્તિનો અડધો ભાગ હું આપું છું એમને. સંપત્તિની વાત આવી ડાયરેક્ટ. જોયું તમે? પસ્તાવો જેવો થયો ને, બહુ જ મહત્વની બાબત. પસ્તાવો જેવો થયો એની સાથે તરત જ સંપત્તિની વાત આવી. એટલે પાપની સાથે વ્યવહાર કેવો કરે છે એ સમાધાનની પહેલી સાબિતી છે કે પાપની સાથે વ્યવહાર કેવો કરે છે. પસ્તાવાથી કરે છે તો એ સમાધાન સાચું છે. અને એ બાબત તરત જ લઈ જાય છે. સમાધાન થયું છે ઈશ્વર સાથે, તો પછી કહે છે સંપત્તિ સાથે કેવો વ્યવહાર કરો છો. પાપની સાથે કેવો વ્યવહાર અને સંપત્તિની સાથે કેવો વ્યવહાર. બાઇબલમાં છે ને, જ્યાં જ્યાં પસ્તાવાની, ઈશ્વર સાથે સમાધાનની વાત આવે છે ને, એના પછી સંપત્તિ શરૂ થાય છે. સંપત્તિ નોંધવામાં આવી છે. કેમ એણે અહીંયા સંપત્તિની જ વાત કરી, કોઈ બધું પાછું આપી દઈશ? કેમ એણે બીજી કોઈ એવી બાબત ના કહી કે હું મારી નોકરી છોડી દઈશ, ચલો, કે પેલાની જોડે મેં ઝઘડો કરેલો ને, હું જઈને એની માફી માંગીશ, કે પેલા બેનને હું આવું બોલી ગયેલો, હું જઈને માફી માંગીશ? કેમ એ બધી બાબતો કેમ ઝાંખી નહીં કહેતો, પણ સીધી એની પર જ આવે છે કે મારી સંપત્તિ. ભલા જાણો છો, સમાધાન માટે સૌથી વિશેષ રોકતું પરિબળ કયું છે? સંપત્તિ. ઈશ્વરની સાથે સંબંધ જોડવા માટે જે અવરોધરૂપ છે ને, બાઇબલ એને કહે છે એ સંપત્તિ છે. એટલે તો ઝાંખી તરત જ કહે છે હું આ બધું છોડી દઈશ, આપી દઈશું. એ પસ્તાવો જે થયો, હવે એ જ પસ્તાવો, એને જે વિશ્વાસ કર્યો, એ એને હવે સંપત્તિ છોડવા તરફ લઈ જાય છે. જે વિશ્વાસ એને કર્યો ને પ્રભુ ઈસુ પર, જે પસ્તાવો કર્યો, એને સંપત્તિ સાથે સીધો સંબંધ છે. તમે બાઇબલમાં જોજો, પ્રભુએ ઇબ્રાહિમને કહ્યું, તું 12મા અધ્યાયમાં ઉત્પત્તિમાં, તું તારા બાપનું ઘર, તારા સગાવાલા અને જે કંઈ છે એ તું છોડ, અને હું તને શું આપીશ? નવા સંબંધો આપીશ. શું કહ્યું પ્રભુએ? હું તને સંપત્તિ આપીશ, નવો દેશ આપીશ, હું તને એ સંપત્તિ આપીશ, એ આખો પ્રદેશ તને આપીશ, તને હું રાજા બનાવીશ ત્યાં, તને, તારા વંશને. વિશ્વાસને સંપત્તિ સીધી ઈશ્વરે સાંકળી. લોત જ્યારે ઇબ્રાહિમના પિક્ચરમાં આવે છે, ઇબ્રાહિમ અને લોતના જે ચાકરો છે લડી રહ્યા છે. હવે ઇબ્રાહિમ તો વિશ્વાસથી છોડીને આવી ગયો હશે કે મને પ્રભુએ કહ્યું, પ્રભુ મને આપશે, મારે આ બધું છોડી દેવાનું. હવે આવી રહ્યો હશે, હવે છૂટા પડવાનો વારો આવ્યો. ઇબ્રાહિમ સંપત્તિ વિશે કયો નિર્ણય લે છે, કઈ પસંદગી કરે છે? એ વડીલ છે,
એ મોટો છે, પસંદગી એની પહેલી આવે. પણ યાદ રાખજો, એને છે ને પસ્તાવો કરેલો, એને વિશ્વાસ કરેલો, અને વિશ્વાસ પછી સીધી સંપત્તિ આવે છે. એને લોતને શું કહ્યું? આ જે 2 પ્રદેશ છે તું પસંદ કર. જોયું વાલા? એવું નહીં કહેતો કે હું પસંદ કરું, જે રેલમ છે લીલો પ્રદેશ એ હું પસંદ કરી લઉં, એવું નહીં કરું. એને ખબર હતી કે જો હું લોતને પસંદગી કરવાની કહીશ તો મારા ભાગે શું આવશે? ઉજ્જડ સુકવણું મારી માટે આવશે. ઇબ્રાહિમને ખબર હતી, પણ છતાંય ઇબ્રાહિમ કહે છે લોત તું પસંદ કર. અને લોતે એક્ઝેક્ટલી એ જ પસંદ કર્યું. લીલોછમ પ્રદેશ એને પસંદ કર્યો. ઇબ્રાહિમ જાણતો હતો કે મારા ભાગે આવી શકવાનું છે, પણ છતાં એને પસંદગી આપી. કેમ? વિશ્વાસ. એને ખાતરી હતી કે ઈશ્વર મારી સાથે છે. પસ્તાવો એને કરેલો, અને જ્યારે વિશ્વાસ આવે છે ને એને કરણીમાં બતાવવો પડે. સંપત્તિ. ઇબ્રાહિમ કીધું તું લઈ લે, તારી ચીજ છે. ઇબ્રાહિમ આશીર્વાદથી વંચિત રહ્યો. ભલાઓ એ સુકવણી જગ્યાએ ગયો. લોતને છોડાવવા માટે ઇબ્રાહિમે જવું પડેલું. ખ્યાલ આવ્યો તમને? જે પસ્તાવો કર્યો છે ને એની બીજી નિશાની જુઓ કે ઈશ્વર એને કદી છોડતા નથી. એની સંપત્તિ, એની પદવી, એની પાસે બધું જ છે. જઈને એને લોતને છોડાવવો પડ્યો. ભલા આ સંપત્તિ છે ને, બહુ સાવધાન રહીએ. સમાધાનમાં એ મોટું અવરોધરૂપ કારણ છે. અને જ્યારે સંપત્તિની વાત કરીએ ત્યારે શરીરના લગતા વાનાની વાત કરીએ છીએ, રાઈટ? સંપત્તિ એટલે ખાલી પૈસા નહીં, નોટો નહીં, પણ શરીરને લગતા વાના. આપણને શૈતાને એવા ભેરવી દીધા છે ને કે કાલ શું થશે, કાલનું કેમનું, એમાં ને એમાં આપણે જે આત્માને જે સંબંધની વાત છે ને એને છોડી દઈએ છીએ. બાઇબલ કેટલા બધા ઉદાહરણ આપે છે. પસ્તાવો, વિશ્વાસ અને સંપત્તિ. પિત્તર અને એના જે સાગરીતો હતા, યાકૂબ, યોહાન, એ લોકોએ જ્યારે માછલાનો ઢગલાબંધ જથ્થો પકડ્યો, એમણે મહેનત કેટલી કરેલી? આખી રાત. કેટલું પકડેલું? કશું જ નહીં. આટલી મહેનત કરી, આટલું એ બધું કર્યું, કશું જ નહીં. પણ હવે મફતમાં એમને પ્રભુ ઈશ્વરે આખો ઢગલાબંધ માછલાનો જથ્થો આપી દીધો, ચમત્કારિક રીતે. તો આ તો બહુ ખુશ થઈ જવા જોઈએ. પણ બાઇબલ એવું કહે છે કે એણે જ્યારે કહ્યું કે હું તો પાપી છું, ફરીથી પસ્તાવો, એણે વિશ્વાસ કર્યો હું તો પાપી છું, મારાથી દૂર જા. અને બીજી જ બાબત સંપત્તિને લગતી કઈ છે? બાઇબલ એવું કહે છે કે પિત્તર ને એ લોકો આખો જે માછલાનો જથ્થો હતો ને એ કિનારે ઢસડી લાયા અને ત્યાં મૂકીને એ ચાલ્યો ગયો. હા, સમાધાનની ખાતરી છે. શું? કે એ સંપત્તિમાં ઘૂસ્યો નથી. ઇબ્રાહિમ સંપત્તિમાં ઘૂસ્યો નથી, શરીરના વાનામાં ઘૂસ્યો નથી, કાલની ચિંતામાં ઘૂસ્યો નથી. આ નિશાની જે વાલાઓ કે પસ્તાવો થાય, કબૂલાત થાય, વિશ્વાસ આવે, એ પછી સીધો સંબંધ સંપત્તિ સાથે આપણે કેવો કરીએ છીએ એને એ સાબિત કરે છે કે હું સમાધાન થયું છે કે નહીં મારું. એ બધું ત્યાં મૂકી, એવા ને એવા જથ્થાબંધ માછલા મૂકી અને ઈસુની પાછળ ચાલ્યો ગયો. આવું કોણ કરી શકે? આવું ભવિષ્ય, આવી સલામતી છોડીને કોણ જઈ શકે? જેને વિશ્વાસ કર્યો હોય અને જેને પસ્તાવો કર્યો હોય એ જ કરી શકે. એટલે છે ને વાલાઓ, સંપત્તિ સાથે આપણો કેવો વ્યવહાર છે એ સાબિત કરે છે કે આપણું સમાધાન ઈશ્વર સાથે થયું છે કે નહીં. ગીતો આપણે ગઈએ છે ને ઘણી વાર, नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहां, हम मिलेंगे बादलों पर मेरा यीशु रहता वहां. રાઈટ? કે આપણે કબૂલાત તો કરી જ નાખીએ છીએ, આપણે વિશ્વાસની કબૂલાત કરીએ છીએ કે હું તો નીલે આસમાં કે પાર, હું તો પેલી બાજુ જવાનો છું. કબૂલાત કરીએ છીએ. અને એટલે યાકૂબ એમના પત્રમ કહે છે કે તું જે કબૂલાત કરે ને કે હું નીલે આસમાં કે પાર જઈશ, હું ઈસુની પાસે વિશ્વાસ કરું છું, ઈસુ મારા ઈશ્વર છે, હું એમની પર વિશ્વાસ કરું છું, એ મારા તારણહાર, મારી માટે વધસ્તંભે ચડી ગયા, આવો તું વિશ્વાસ કરે ને? તો યાકૂબ કહે છે જે અશુદ્ધ આત્માઓ છે ને, શૈતાન છે અને શૈતાનની સેના, એ વિશ્વાસ કરે તારા જેવો કે ઈશ્વર એક છે, એ આકાશમાં છે, એ લોકો વિશ્વાસ કરે છે. અને એનાથી વધારે એવું લખ્યું છે, કદાચ તું કાંપતો ના હોય, કદાચ તું ભય ના રાખતો હોય, પણ એ લોકો તો કાંપે છે, ભય બી રાખે છે.
ખોટી જે માનસિક માન્યતા હોય ને, ખોટી કબૂલાત હોય, એમાં જતા નહીં તમે. એવું માની ના લેતા કે મારું સમાધાન થઈ ગયું છે, હું આવી ગયો, ગીતો ગાઉં છું એટલે મારું સમાધાન છે. ના, એ તો અશુદ્ધ આત્માઓ કબૂલ કરે છે કે ઈસુ એ તારણહાર છે. એમણે પોતે જોયું છે, શેતાને પોતે જોયું, એણે પોતે વધુ પ્રભુ ઈશુને વધસ્તંભે જડવામાં એનો હાથ છે, એ પોતે જાણે છે. એ લોકો વિશ્વાસ કરે છે, કાંપે છે, અને છતાં એ લોકો ઈશ્વરની સાથે સમાધાનમાં નથી. એ શક્ય છે. કેમ? કેમ કે વિશ્વાસ, જે પસ્તાવો જે કર્યો હોય, વિશ્વાસ કર્યો હોય, એ કરણીમાં દેખાવો જોઈએ, સંપત્તિમાં દેખાવો જોઈએ. જે પિત્તરમાં દેખાયો, જે ઇબ્રાહીમમાં દેખાયો, એ લોકોએ વિશ્વાસ કર્યો બધું મૂકી દીધું. આપણે જે ગીત કહીએ છીએ કે નીલે આસમાં કે પાર જાએંગે, તો એ જે વિશ્વાસ, એ જે કબૂલાત છે, એ સંપત્તિમાં સાબિત થાય છે. એ આપણા શરીરની જે બધી બાબતો છે, શરીરના વિષયો છે, એમાં સાબિત થાય છે. કે આપણું મન અહીંયા જ પૃથ્વી પરની બાબતોમાં કેમનું ભેગું કરવું, કેમનું કાલે કરીશું, પેલું ક્યારે, બાળકોનું ભવિષ્ય, મારું ભવિષ્ય, એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. હવે બાઇબલ એને કદી ખોટું કહેતું નથી, પણ ઝાંખી અહીંયા બધું આપી દેવાનું કરે છે. જોયું? જેવો એને પસ્તાવો કર્યો, વિશ્વાસ કર્યો કે છે હું આપી દઈશ, મારી સંપત્તિ અડધી હું ગરીબોને આપું છું, અને જેમનું લઈ લીધું છે એમને 4 ગણું પાછું આપીશ. ઝાંખી, કાલનું શું થશે? કાલે કેવી રીતે જીવીશ ઝાંખી તું? પણ એને કીધું કે મેં તો પસ્તાવો કર્યો છે, મેં વિશ્વાસ કર્યો છે, તો મારું ઈશ્વર સાથે જો સમાધાન થઈ ગયું છે, તો હું તો હવે ઉપર જવાનો છું. તો પછી અહીંની બાબતોમાં મારે ધ્યાન શું કામ આપવાનું? એટલે જ વાલાઓ, આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે પાઉલ કહે છે ઈશ્વરની સાથે સમાધાન કરો. કેમ સમાધાન કરવાની જરૂર છે? કેમ કે જે દ્રશ્ય છે ને, જે આપણે જે જોઈએ છે, એ બાબતો ક્ષણિક છે, કાયમ રહેવાની નથી. ભૂલમાં ના જતા રહીએ આપણે, આ કાયમનું નથી. પણ પાઉલ એવું કહે છે કે જે અદ્રશ્ય છે, જે દેખાતું નથી, એ અનંતકાળિક છે, એ કાયમના માટે ટકે છે. ભલે આપણું સમાધાન થયું છે ઈશ્વર સાથે, તો પસ્તાવો અને વિશ્વાસ. અને પછી બીજું કે આપણે શરીરના વાનાઓની સાથે આપણો કેવો સંબંધ છે. જે સંપત્તિ, જે વિશ્વાસ કરણીમાં સાબિત થવો જોઈએ. આપણી એવી કઈ કરણીઓ છે કે જે વિશ્વાસને સાબિત કરે છે કે આ તો આ રીતનો માણસ છે, એનો વિશ્વાસ આ છે. એનો વિશ્વાસ તો જે અદ્રશ્ય બાબતો છે ને, એમાં એ જુએ છે. જે દ્રશ્ય છે એનાથી નથી જીવતો. અને એટલે આ એકલા આદમ સિવાય આપણે બીજા બધા વિશ્વાસથી જીવનારા છીએ. આદમ દ્રષ્ટિથી જીવતો હતો, કેમ કે ઈશ્વરને જોતો હતો, એને વિશ્વાસની જરૂર નથી. પણ એ બધા બીજા બધા, આપણે બધા વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહીં. પરંતુ દ્રષ્ટિથી આ જે શરીરની બાબતો છે ને, આપણને ખેંચે છે. પણ જે અદ્રશ્ય બાબતો, જે આત્માની છે, એ ઈશ્વરની તરફ ખેંચે છે. અને તમારા મારા વિશ્વાસથી જીવવાનું છે. ઈશ્વરની સાથે સમાધાન કરી લો. કે જે અદ્રશ્ય બાબતો છે ને, જે આત્માની બાબતો છે, એને અગ્રિમતા આપીએ. એ જ ખરી છે, કેમ કે એ જ સર્વકાળિક છે, એ જ ટકનાર છે. શરીરની બાબતો બધી જતી રહેવાની છે. અને ઝાંખી વિશે પ્રભુએ છેલ્લે કહ્યું કે આ ઘેર તારણ આવ્યું છે, કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. ભલો અત્યાર સુધી ઇબ્રાહીમનો દીકરો નતો? હતો. એના શરીરે સુન્નત થઈ હતી. ઝાંખી એ યહૂદી વ્યક્તિ હતો, એ ઇબ્રાહીમના વંશનો જ હતો, ઇબ્રાહીમના કુળનો જ હતો. પણ છતાંય પ્રભુ ઈસુ અત્યારે હવે કહે છે આ ઇબ્રાહીમનો દીકરો છે. કેમ? વિશ્વાસ. ઇબ્રાહીમે જેવો વિશ્વાસ કર્યો એવો વિશ્વાસ એને કર્યો. શરીરથી તો ઇબ્રાહીમનો દીકરો હતો, પણ પ્રભુ ઈસુ એને હજુ સુધી માનતા જ નતા કે ઇબ્રાહીમનો દીકરો છે. શરીરથી એ દીકરો નહીં કહેવાતો. આપણા નામ રજીસ્ટરમાં નોંધાયા હોય જે તે મંડળીમાં, એનાથી આપણે ઈશ્વરના લોક નહીં કહેવાતા. શરીરથી નહીં, પણ વિશ્વાસથી કહેવાઈએ છે. ઇબ્રાહીમ જેવો એને વિશ્વાસ કર્યો, તરત જ કહ્યું કે એ ઇબ્રાહીમનો દીકરો છે.
અને આપણા માટે પ્રભુ કહે છે કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. એ આપણને શોધી રહ્યા છે. એ જોઈ રહ્યા છે કે આપણા જીવનમાં એ વિશ્વાસ, પસ્તાવો, એ કબૂલાત થઈ છે કે નહીં. એ જોઈ રહ્યા છે કે આપણા શરીરની જે બાબતો છે, સંપત્તિ વગેરે, એની સાથે આપણે કેવો વ્યવહાર કરી રહ્યા છે. એ આપણને છોડાવવા માટે આવ્યા છે. એ બધી જે લોભામણી જે બાબતો છે ને, ગેર રસ્તે દોરી જનારી બાબતો, એમાંથી તમને મને છોડાવવા માટે આવ્યા છે અને તારવા માટે આવ્યા છે કે આવો મારી પાસે, સમાધાન ખુલ્લું છે. ઝાંખી માટે શક્ય નહોતું, પણ લાકડા પર શક્ય હતું. આપણા માટે શક્ય નથી, વધસ્તંભને લીધે શક્ય છે. એ ઈચ્છા રાખે છે, એ જુએ છે કે તમે ઈચ્છા રાખો છો. વાલો, આજે સાંજે આ જ આમંત્રણ જે ઝાંખીને કહ્યું કે નીચે ઉતરી આવી, મારે તને લઈ જવો છે તારા જ ઘેર, અને તારી સાથે હું રહીશ. પ્રભુ આપણી સાથે સમાધાન કરવા માંગે છે, પણ આપણે કબૂલાત, પસ્તાવો અને સંપત્તિની જે બાબતો છે એને કઈ રીતે વ્યવહારમાં લઈએ છીએ.